જો ફરી ફરીને થાકી ગઈ છે તો હવે બેસી ગઈ છે ટ્રોલી. ઓહો 649 બીડી એટલી થઈ રહી બેન. અમારી મસ્ત ભેળ રેડી થાય છે. આ મેડમ ભેળ બનાવે છે. જે વધુ ઘટ્યું છે ને એ બધું નાખી દે અંદર. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે હતી સંદીપને રજા તો અમે લોકો આવ્યા હતા અંસાર ગેલેરી. પણ આપણું કઈ કામનું નથી, આપણે અહીંયા રહેવાનું હોય ને. એમ જો પોસ્ટર, વાવ એ બધી ચેર્સ ને મસ્ત મસ્ત બધી. સેટ. ચાલો તો આપણે આમાં જોઈએ કઈ વસ્તુમાં ઓફર છે. તો તુષી, હેલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બોલો. હવે તુષીને ઉતરવું હશે નીચે. હવે તો કઈ બેસે નહીં, મોલમાં આવી જાય એટલે. હા તુષી, જો 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 તુષીને ઉતર નીચે ઉતારી દો તો સંદીપ. અને દાંતીઓ ઘરેથી લઈને આવી છે. બોલો માતાજી. ના ભાઈ, આપણે કઈ નહીં લેવું. આ કેરી કઈ છે? બદામી 850 પીસ. આ છે બદામી. આપણને તો કેસર સિવાય કઈ ન ફાવે નહીં. એ અહીંયા બિરયાની મસાલો આવે છે ને, એ સારો આવે છે, લેવાનું. ચલો આપણે મસાલા પાર્ટમાં જઈએ. જો આ છે બધા મસાલા. આમાં એક બિરયાની મસાલો આવે છે ને, એ સરસ આવે છે. ચીલી ક્રસ્ટ, કાશ્મીરી પાવડર, ક્યાં છે ગાર્લિક પાવડર, જિંજર પાવડર, સેસમી સીડ. આ બધા છે આપણા લોકલ મસાલા. જો આપણે રનિંગમાં યુઝ કરીએ ને, એ બાજરો, હળદર. હે તો જો અત્યારે આ મસાજની બધી વસ્તુઓ છે તે આવી ગયા છે. મસાજની વસ્તુ લેવા નહીં. જો આટલી વસ્તુ તો સિલેક્ટ કરી છે. એક ચપ્પલ લીધા છે એક્યુપંચરવાળા, અને બેક પેઇન થાય એટલે બેક પેઇન માટે એ લેવું છે તમારે. બધે દુખતું હોય નહીં. અહીંયા દુખે છે ને અહીંયા દુખે છે. પાછું એ બધું લઈને પાછા કરજો. પછી જાતે કરવા વાળું તમને ફાવે નહીં. તમારે ઓલી લેવાય રોબોટ જેવું આવે ને, બધું કરી દે. એની જરૂર છે તમારે. પછી આ બધી વસ્તુ લેશે, પછી તું કરી દે એમ જ કરવાના છે નહીં. અને તુષીને જો મજા પડી ગઈ છે અહીંયા. મોલમાં તો મજા જ આવે તુષીને રખડવાની. અને અહીંયા બહુ બધી મસ્ત મસ્ત સ્પોર્ટ્સની ને ગેમ્સ ને બધું છે. હું ફૂટ મસાજર આ એ વધારે સારું નથી લાગતું? કરી જો ને, બેસી નીચે આમ પગ ઉપર મૂકીને રોલ કરી જો. તુષીને પૈસા ક્યાંથી મળ્યા? ઓકે, કેવું લાગે? હે સારું લાગે? જો આ છે ફૂટ મસાજર. શું છે? અચ્છા, ફિશિંગ માટેનું છે. હા, આ સ્ટિક છે. જો ને, આ મેં કીધું આ શું છે, પણ આ ફિશિંગ કરવાની સ્ટિક છે. ફિશિંગ જ કહેવાય ને. હા, અને જો બધી ગેમ્સ થઈ છે બહુ મસ્ત મસ્ત બધી. ચાલો આમાંથી સિલેક્ટ કરો. બધું લેવાનું છે કઈ?
બેટ ઓહો ફેવરિટ વસ્તુ નહીં. તુષી જો ખાય છે ચોકલેટ. તુષીને કોઈક ને કોઈક મળી જ જાય ચોકલેટ આપવા વાળું. તો શરદી છે કેટલી એમાંય આપે ચોકલેટ બધા. લાવ તુષુ. થેન્ક યુ. ગુડ છે. खत्म बाय बाय टाटा. તુષી જો ફરી ફરીને થાકી ગઈ છે તો હવે બેસી ગઈ છે ટ્રોલીમાં અને અમે લોકો જે આટા મારીએ છીએ. સંદીપ ત્યાં કંઈક જોવે છે કપડાં. અત્યારે જો હું આવી ગઈ છું પર્સ જોવા માટે. 50% ઓફ છે, ઓફર ચાલે છે કંઈક. તો પર્સ તો સરસ છે, જોઈએ હવે આપણને ગમે છે કે નહીં. કલર તો જો મસ્ત છે, પિંક કલર એકદમ મસ્ત મસ્ત પર્સ છે. કોણ પડ્યો હોય કઈથી? ઓહો ફર્નિચર છે અહીંયા તો. હે સરસ સોફા છે જો રિક્લાઇનર. આ ઓલાન છે ઈ જ છે સેમ. હે ઓહો 649 બીડી. ઓહો એટલે આવી 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 2 3 ગો. ત્યાંથી ડાયરેક્ટ નિવાનને લઈને અમે લોકો ગયા હતા હોસ્પિટલ, કેમ કે નિવાનની હતી ડેન્ટલ અપોઇન્ટમેન્ટ. I get the star. Oh. રસોઈ તૈયાર થઈ ગઈ છે અને અમે લોકો બેસી ગયા છીએ જમવા. તો આજે જો જમવામાં બનાવ્યું છે સિમ્પલ દાળ અને ભાત, દાળ ભાત અને સાથે છે મસ્ત કેરી. આ કેરી છે રાજાપુરી. આ કઈ છે? આલ્ફાન્સો. અને કેસર ક્યાં ગઈ છે? કે કેસર છે. તો 3 પ્રકારની કેરી છે આજે. અને જો અમે બધા બેસી ગયા છીએ. તુષી શું તીખું લાગ્યું તને? તુષી દાળ રાઈસ ખાય છે તો એને જો અહીંયા તુષી દાળ રાઈસ ખાય છે જાતે, અને અહીંયા નિવાન પણ ખાય છે જાતે. નહીં નિવાન? હા, અને હવે નિવાન ફોન જોયા વગર જાતે ખાવાનું શીખી ગયો છે. કા નિવાન? પછી ટોયઝ નો ઓલરેડી આપણે બ્લોગ નાખી દીધો છે. અને જો અમે બેસી ગયા છીએ જમવા. આજે મેં બનાવી છે સેવ અને મસ્ત છે દાળ ભાત કેરી. નહીં? નિવાન અને ત્રિષા બંને બહુ તોફાન કરતા હતા એટલે મેં એને કાર સાફ કરવા માટે લગાવી દીધા હતા. તો એ બંને કાર સાફ કરે છે. A few moments later. ગાઈસ, તો અત્યારે વાગી ગયા છે 6 અને અમે લોકો જઈએ છીએ બહાર. ક્યાં જઈએ છીએ આપણે? સિત્રા પાર્ક. અમારું બધાનું મોસ્ટ ફેવરિટ પ્લેસ છે, ત્યાં જઈએ છીએ. ત્યાં કેવું
છે કે છોકરાઓ મસ્ત રીતે રમી શકે અને અમે તે બેસી શકે આરામથી શાંતિથી, એટલે અમે લોકો ત્યાં જઈએ છીએ. ખાવા પીવાનો સાથે લઈને જઈએ છીએ અને ખાવામાં શું છે એ તમને ત્યાં જઈને બતાવશું કા કે અમે આજે શું બનાવવાના છીએ. આ છે તુષારભાઈની ગાડી. અમે અને તુષારભાઈને એ લોકો જઈએ છીએ. અને આજે સરજીને છે રજા, એટલે બહાર લઈ જાય છે અમને, નહીં? યસ. અને પાછળ છે તુષી અને નિવાન. સે હાય. હાય કરો, હાય. નિવાન તું એવું કરમાં એમ કે છે કે સરખો બેસ. જો સરખો બેસ. હાય કરો તુષી, હાય. તો જો મસ્ત અત્યારે વેધર બહુ સરસ છે. દિવસે બહુ તડકો હોય આખો દિવસ, અને અત્યારે સાંજે થોડુંક ઠંડુ થઈ જાય, નહીં બહાર નીકળાય એવું. પછી એ બી થોડાક દિવસ જ છે, પછી તો એટલી ગરમી ચાલુ થઈ જશે ને તો સાંજે બહાર નહીં નીકળાય, રાત્રે નહીં નીકળાય, નહીં આખો દિવસ ઘરમાં જ 24 કલાક. ઓલરેડી છે જ ગરમ. શું 40 ડિગ્રી થઈ જાય છે. શું બહાર ની હાથ કાઢતો નિવાન. જો ઈ ઊભી થઈ છે હવે. નિવાન વિન્ડો ક્લોઝ કરી દે હવે. તુષી કોઈ તો અમે લોકો પહોંચી ગયા છીએ સિદ્રાબાદ. ત્રણ શાપ તો ના શું કરું. તો આવી ગયો છે સિત્રા બીચ કે પાર્ક જે કે હોય, નહીં? તો ચલો ઉતરીએ. સામાન બહુ બધો છે આજે સાથે, તો સામાન લઈએ. એમ કે જમવાનો પ્રોગ્રામ છે, નહીં નિવાન? ચલો આટલો સામાન લઈને આવ્યા છીએ અમે, નહીં? નિવાનનું તો પહેલું સ્કૂટર. જો અમને અહીંયા આવતા જ તુષી ને એની ફ્રેન્ડ મળી ગઈ છે. મ્યાઉ. કોણ છે તુષી? કોણ છે? માવ. એ જાય છે. તો જો પાર્કમાં અમે પહોંચી ગયા છીએ. છોકરાઓ ત્યાં રમવા લાગ્યા છે અને અત્યારે હવે અમારે ચાલે છે કટિંગ. તો આજે અમે બનાવવાના છીએ, શું બનાવવાના છે મેડમ? સરકારી ભેળ. સરકારી ભેળ. આજે તો મસ્ત ભેળ બનાવીને ખાવાની છે અમારે. અને કટિંગ ચોપિંગ ચાલુ થઈ ગયું છે. અને જો અમારા બિસ્તરા પોટલા તગારું. જો અમે લોકો ઘરેથી તગારું લઈને આવ્યા છીએ. આમાં જ ભેળ બનશે, મસ્ત મોટું તગારું. કેવું લાગ્યું? પાણીપુરી નું પાણી. કરંટ આવ્યો, કરંટ. જો અમારે કટિંગ ચાલુ છે હજી. તુષી અહીંયા મજા આવી ને? હાય. છે થોડી ઘણી. એટલી થઈ રહી બેન? હા નહીં એટલી તો કઈ ઘટે જ નહીં આજ તો. કાચી કેરી કોણ નથી કાચી કેરી. રગડો.
એ તો રજા લે 3 થી 6 આવજો ના હાડા તો થઈ જાય આવે તો જો અમારી મસ્ત ભેળ રેડી થાય છે. આ મેડમ ભેળ બનાવે છે. 50 રૂપિયાની 50 રૂપિયા એ તો બીડી ચાલે છે. અને આ બધા ખાવા માટે બેઠા છે. જે વધુ ઘટ્યું છે ને એ બધું નાખી દે અંદર. કેમ મેળાવે છે ભાઈને હે કાલે ખાસ થોડી ખાસ તો બધું નાખ દો એમ. હા નાખ. ખાઓ અમારે આવે ને રાક્ષસ ખાઓ અરે આ બધા આજ હમણાં બધી પૂરી કરી દેશે. તોય ને આવું તો ચાલે. ખાઈને આવે તોય. કાલ તો પાર્ટીમાં બંબુ દઈને આવે બરાબર. મેં તમે કીધું 3 ઇન્ક્રીમેન્ટ આવો આમ ખાઈ લો બોલ તમારો. જો અમારી ભેળ મસ્ત રેડી થઈ ગઈ છે. કેવી લાગી સરજી? બહુ સરસ હતી એકદમ. જો આ છે ભેળ અને આ છે મારું ડાયટ વાળું પાણીપુરી ને પાણી ને મમરા. તુસી જાય છે સ્લાઇડ કરવા. ચલો 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 તુસી ચલો. ચપ્પલ પડી ગયો. ઓ વેઇટ પેલો વેઇટ ચલો યે અચ્છા ચલો તુષી ચલો ચલો કમ તો ભાઈઓ અને બહેનો અમે અમારી ટ્રીપ પૂરી કરીને ઘરે જઈ રહ્યા છીએ. હા અને ટ્રીપ જ કહેવાય. પિકનિક કહેવાય. બહેરીનમાં આવડી મોટી ટ્રીપ જ કહેવાય. અચ્છા ગાર્ડનમાં જાઓ કે બીજે ક્યાંક સ્વિમિંગ પુલમાં જાઓ કે બીચ ઉપર જાઓ એને ટ્રીપ જ કહેવાય. બહેરી કેવડું મોટું છે તમને ખબર છે? સવારે 6 વાગ્યાના નીકળ્યા હતા તો અત્યારે રાતે 11 વાગે ઘરે જઈ રહ્યા છીએ. સાંજે 6 વાગે નીકળાતા હવે હું સવારે 6 વાગ્યાના. એવું ફેકમ ફેકી આવી છે તે. તો જો અત્યારે વાગી ગયા છે 10:30 અને અમે લોકો હવે જઈએ છીએ ઘરે. બધાએ ખાધું પીધું અને બહુ રમ્યા બધા અને છોકરાઓ તો રમીને થાકી ગયા છે. તો જઈએ ઘરે. હવે ઘરે જઈને હજી ખાવા પીવાનો રાઉન્ડ ચાલશે અને પછી બધા સૂશે નહીં. મારે તો ઉપવાસ ચાલે છે. 4 ટાઈમ ખાઈને ઉપવાસ ચાલે છે બોલો. તો અમે લોકો અત્યારે ઘરે આવી ગયા છીએ અને બધા સૂઈ ગયા છે અને મારે બ્લોગનો એન્ડિંગ લેવાનો બાકી હતો તો મેં વિચાર કર્યો કે હું પહેલાં મારો બ્લોગનો એન્ડિંગ લઈ લઉં. તો આજે અમે ગયા હતા બહાર. બહુ મજા આવી. સ્પેશિયલી છોકરાઓને વધારે મજા આવી કેમ કે છોકરા રમી શકે એવી જગ્યા ઉપર અમે ગયા હતા અને બહુ ટાઈમ પછી અમે ભેળ બનાવીને ખાધી તો ખાવાની પણ મજા આવી ગઈ અને બધા બહુ લેટ સુધી બેઠા હતા, વાતો કરી, બહુ મજા આવી. તો હવે આપણે આ વ્લોગને અહીંયા એન્ડ કરી દઈએ અને મળશું નવા વ્લોગમાં. અને હા, આપણે યુટ્યુબ ચેનલ પર 1K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થવા આવ્યા છે તો એના માટે તમને બધાને થેન્ક યુ સો મચ કે તમે બધાને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી. અને આની પછીનો વ્લોગ આપણો 1K સેલિબ્રેશનનો આવશે તો પ્લીઝ એ વ્લોગ પણ જોવાનું ભૂલતા નહીં. ચાલો બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. જો તમને મારો વ્લોગ ગમે તો પ્લીઝ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. ન ગમે તોય કરી દેજો. તો બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.